નમસ્કાર મિત્રો, લો બીપીનું આયુર્વેદિક રહસ્ય અને ઘરેલું ઉપચાર. ચક્કર આવવા, આંખો સામે અંધાર આવી જવા, હાથ પગ ઠંડા પડી જવા કે અચાનક થાક લાગવો. શું તમને કે તમારા પરિવારમાં કોઈને આ સમસ્યા થાય છે? આપણે અવારનવાર હાઈ બીપી વિશે વાતો સાંભળીએ છીએ, પણ લો બીપી એને ઘણીવાર લોકો ગંભીરતાથી નથી લેતા. સામાન્ય રીતે બ્લડ પ્રેશર 120/80 હોય છે, પણ જ્યારે આ આંકડો 90-60 થાય છે અથવા તો એથી નીચે જાય છે ત્યારે તેને લો બીપી કહેવાય છે. આના મુખ્ય કારણો: શરીરમાં પાણીની કમી, ડિહાઇડ્રેશન, ઓછું પાણી પીવાથી લોહીનું વોલ્યુમ ઘટે છે, પોષણની કમી, આયર્ન કે વિટામિન B12ની ઉણપ, હોર્મોનલ અસંતુલન અથવા ઉપવાસ, અને લાંબા સમય સુધી ભૂખ્યા રહેવું. આયુર્વેદ શું કહે છે? આયુર્વેદિક ગ્રંથો જેમ કે ચરક સંહિતા અને અષ્ટાંગ હૃદયમમાં બ્લડ પ્રેશર શબ્દનો સીધો ઉલ્લેખ નથી, પરંતુ આ સ્થિતિને રક્તગત વાત અથવા રસ રક્ત ધાતુક્ષય તરીકે ઓળખવામાં આવે છે. આયુર્વેદ મુજબ જ્યારે શરીરમાં વાત દોષ વધી જાય છે અને રક્ત ધાતુ જે નબળી પડે છે ત્યારે ધમનીઓમાં લોહીનું દબાણ ઘટી જાય છે અને આનાથી હૃદય સુધી યોગ્ય માત્રામાં લોહી પહોંચતું નથી. મિત્રો, ખાસ મહત્વની વાત: હાઈ બીપી પિત્ત દોષ સાથે જોડાયેલું છે, જ્યારે લો બીપી મુખ્યત્વે વાત અને કફ દોષના અસંતુલનના કારણે તથા ઓછી પાચન શક્તિને કારણે થાય છે. આયુર્વેદિક ઉપાયો અને ઘરેલું નુસ્ખા. હવે વાત કરીએ આયુર્વેદિક ગ્રંથોમાં દર્શાવેલા અમુક સરળ અને અચૂક ઉપાયોની. નંબર 1, મીઠાવાળું પાણી અને તુલસી તત્કાલ રાહત માટે. જ્યારે અચાનક બીપી ડાઉન થાય ત્યારે 1 ગ્લાસ નવશેકા પાણીમાં અડધી ચમચી સિંધવ નમક નાખો અને 5-6 તુલસીના પાનનો રસ એમાં ઉમેરી દો. મિત્રો, તુલસીમાં રહેલું પોટેશિયમ અને મિલીગ્રામ બીપી સામાન્ય કરવામાં મદદ કરે છે. નંબર 2, મુનક્કા કાળી દ્રાક્ષનો પ્રયોગ. રાત્રે 8થી 10 કાળી દ્રાક્ષ પાણીમાં પલાળી દો. સવારે નરણા કોઠે એ દ્રાક્ષ ચાવીને ખાઓ અને તેનું પાણી પી લો. આ રસ રક્ત ધાતુને મજબૂત બનાવે છે. નંબર 3, અશ્વગંધા અને શતાવરી. જો તમને સતત લો બીપી રહેતું હોય તો અશ્વગંધાનું ચૂર્ણ અડધી ચમચી રાત્રે ગરમ દૂધ સાથે લેવાથી શરીરમાં તાકાત આવે છે અને વાત દોષ શાંત થાય છે. નંબર 4, જીવનશૈલી અને આહારમાં ફેરફાર. પૂરતું પાણી અને પ્રવાહી આહાર. મિત્રો, રોજ 3થી 4 લીટર દિવસ દરમિયાન પૂરતું પાણી નારિયેળ પાણી કે છાશ સિંધવ નમક સાથે પીવાનું રાખો. નાના નાના અંતરાલે ખોરાક લેવાનું રાખો. દર 3-4 કલાકે એક સાથે ભારે ખોરાક ખાવાને બદલે થોડા સમયે પૌષ્ટિક આહાર લો, જેથી પાચન પર અચાનક બોજ ન પડે. ધીમેથી ઊભું થવું. ચક્કર અટકાવવા. સૂતા કે બેઠા પછી અચાનક ઝટકા સાથે ઊભા થવાનું ટાળો. ધીમેથી ઊભા થાવ, જેથી મગજ સુધી બ્લડ એનો ફ્લો જળવાઈ રહે. મિત્રો, લો બીપીને સામાન્ય ગણીને અણદેખવું ન કરો. જો ઉપાયો કરવા છતાં વારંવાર ચક્કર, બેભાન જેવા લક્ષણો દેખાય તો આયુર્વેદિક વૈદ્ય કે ડૉક્ટરની સલાહ અચૂકથી લો. મિત્રો, વિડીયો તમને ઉપયોગી લાગી હોય તો લાઈક કરો, શેર કરો અને ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સ્વસ્થ રહો, મસ્ત રહો.